ચોરવાડ શહેરને તાલુકો બનાવવાની માંગ વધતી જઈ રહી છે। નેવું સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રીને પત્ર લખી તમામ મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો। વેરાવળ સોમનાથ પાટણ સંયુક્ત નગરપાલિકાને લઈને રજૂઆત કરવામાં આવી। સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળે। ચોરવાડમાં આશરે 50,000ની વસ્તી છે। તેનો તાલુકો માળિયાહાટીના 15 કિલોમીટર દૂર છે। લોકો કામ માટે ધંધા રોજગાર બંધ રાખીને ધક્કા ખાવા મજબૂર બની રહ્યા છે। અમારી વર્ષો જૂની માંગણી છે કે જૂનાગઢ જિલ્લાનું માળિયાહાટીના તાલુકો આવેલો છે। એમાં એકમાત્ર નગરપાલિકા છે એ ચોરવાડ નગરપાલિકા છે। ત્યાં અંદાજિત 20,000ની ઉપર મતદાન છે અને 50,000 જેટલી વસ્તી ધરાવે છે। અને અહીંયા અમારી બહુ જૂની માંગણી છે। જ્યારની રાજપા સરકાર હતી ને શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા ત્યારની અમારી માંગણી હતી કે અમને અલગ તાલુકો આપવામાં આવે। કારણ કે અલગ તાલુકો આપવામાં આવે તો શહેર આવેલું છે અને આજુબાજુમાં 40 થી 45 ગામો આવેલા છે। તેને 15 કિલોમીટર દૂર માળિયા જવું પડે। મામલતદારનું કામ હોય, કોર્ટનું કામ હોય કે તાલુકા પંચાયતનું કામ હોય, એના માટે 15 કિલોમીટર દૂર જવું પડે।